નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 17મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આ લેક્ચરની પીડીએફ જોઈતી હોય તો આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી જશે. પ્લે સ્ટોરમાં હાર્દિક સર એકેડમી લખી અને સર્ચ કરશો તો આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન મળી જશે. બાકી આ વોટ્સએપ નંબર છે, વોટ્સએપ નંબરમાં મેસેજ કરી કોર્સ સંબંધિત અને ઓફર સંબંધિત માહિતી મેળવી શકો છો. ઉપરાંત તમને મેસેજ કરશો હાય હેલોનો એટલે સીધી લિંક પણ મોકલી આપવામાં આવશે એપ્લિકેશનની. તો તમને પ્લે સ્ટોરમાં ન મળતું હોય તો ખાલી વોટ્સએપ નંબર ઉપર હાય કરો. આ યુટ્યુબના વિડીયોમાં પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. તો ઘણી બધી જગ્યાએ આપણે લિંક ને બધું રાખેલું જ છે, બરાબર. બાકી 17મી માર્ચ છે આજે. 17મી માર્ચના કરંટ અફેર ચર્ચા કરીએ એ પહેલા થોડીક વાતો છે, બરાબર. કન્ટેન્ટ વિશે કરીએ. ઓકે, તો માર્ચ મહિનાની ટેસ્ટ પેન્ડિંગ હતી, બરાબર. વિડીયો તો રેગ્યુલર આવે જ છે અને પીડીએફ પણ રેગ્યુલર અપલોડ થાય જ છે, બરાબર. ટેસ્ટ પેન્ડિંગ હતી, બરાબર. માર્ચની અને ફેબ્રુઆરીના લગભગ 15 દિવસની પીડીએફ છે, સોરી પીડીએફ તો નહીં પણ ટેસ્ટ છે પેન્ડિંગ હતી. તો ફેબ્રુઆરી અને માર્ચ, બરાબર, આ બંનેની ટેસ્ટ અપ ટુ ડેટ કમ્પ્લીટ થઈ ચૂકી છે. જેમાં ડેઇલી ટેસ્ટ આવશે અને વીકલી ટેસ્ટ આવશે. ઓકે, 30ની જગ્યાએ ક્વેશ્ચનની સંખ્યા 15 કરી છે. ક્લિયર? તો બધું એક સાથે કામ કરવાનું હતું એટલે થોડા ક્વેશ્ચનની સંખ્યા આપણે ઘટાડી દીધી છે. પણ ક્વેશ્ચન છે દરેક ટોપિકમાંથી આપણે એક ક્વેશ્ચન તો આવી જાય છે એવી રીતે ક્વેશ્ચન કાઢેલા છે, બરાબર. તો દરેક ટોપિક જે વન લાઇનર હોય છે એના પણ એમસીક્યુ ક્રિએટ કરીને આપણે ટેસ્ટમાં અપલોડ કરીએ છીએ. ઉપરાંત જેટલા પણ આપણે અહીંયા ડિસ્ક્રિપ્ટિવ ટોપિક સ્ટડી કરીએ છીએ એનો પણ એકાદ બે એમસીક્યુ એ ટેસ્ટની અંદર રાખેલા જ છે. ક્લિયર? તો લાસ્ટમાં તમે જે વન લાઇનર સ્ટડી કરો છો એપ્લિકેશનમાં એમસીક્યુ સ્વરૂપે તમને જોવા મળે છે. ક્લિયર? તો આ બધી વસ્તુ છે અત્યારે અપ ટુ ડેટ કમ્પ્લીટ થઈ ચૂકી છે, બરાબર. બાકી છે હવે ખાલી ફેબ્રુઆરીના 15 વિડીયો બાકી છે, બરાબર. બાકી બધું જ પૂરું થઈ ગયું છે. અને વિડીયો મારા ખ્યાલથી લગભગ જે લોકો કોર્સ લે છે એ લોકો વિડીયો કરતા પીડીએફ અને ટેસ્ટ ઉપર વધારે ફોકસ કરે છે, કેમ કે એમનો ટાઈમ બચે છે, બરાબર. ચાલો, તો બાકી વિડીયો 10 મિનિટનો હોય છે. ઘણા લોકો કોર્સ લઈને વિડીયો તો જોવે જ છે જેથી યાદ રહે, મેમરી પાવર વધે. ક્લિયર? તો એ દરેક લોકો માટે ફેબ્રુઆરીના વિડીયો પણ ધીમે ધીમે કરતા અપલોડ કરી દેશું. ઓકે, ગઈકાલે થોડીક એકાદ 2 કલાક પૂરતો ટેકનિકલ ઇસ્યુ હતો, બરાબર. જે સોલ્વ કરવા માટે આપણે એપ્લિકેશનને થોડાક સમય માટે શટડાઉન કરી હતી, બરાબર. એટલે એ સમયગાળામાં તમે એપ્લિકેશન ખોલી હશે તો તમને અંદર કોઈ પણ પ્રકારનું એક્સેસ કરવા દીધું હશે નહીં, બરાબર. એક આખું શટડાઉન પેજ આપણે રાખી દીધું હતું એમાં. ક્લિયર? તો એ ગઈકાલે થોડું ઘણું ટેકનિકલ કામ બાકી હતું, સાથે ટેસ્ટનું આ બધા કામ બાકી હતા. સો ધેટ્સ વાય છે, બરાબર. આપણે એ બધું કામ કરતા હતા એના કારણે થોડીક વાર માટે એકાદ કલાક માટે આપણે શટડાઉન કરી હતી. ક્લિયર? તો આજે બધું જ કન્ટેન્ટ અપ ટુ ડેટ પૂરું થઈ ગયું છે ટેસ્ટ સાથેનું, બરાબર. એટલે તમે હવે લોકો ડેઇલીની ટેસ્ટ ડેઇલી પણ આપી શકો છો, બરાબર. એકાદ 2 દિવસનો કદાચ ડિલે રહે પણ ડેઇલીની ટેસ્ટ લગભગ આપણે એવી કોશિશ કરશું કે ડેઇલી અપલોડ થઈ જાય જેથી તમે તાત્કાલિક ટેસ્ટ પણ આપી શકો પીડીએફ વાંચીને, બરાબર. કોશિશ એવી કરશું કે નાઇટ સુધીમાં આપણે ટેસ્ટ અપલોડ થઈ જાય, બરાબર. આજે 16 તારીખ સુધીની તો અવેલેબલ છે જ અત્યારે, બરાબર. 17 તારીખની નાઇટ સુધીમાં અપલોડ થઈ જાય એવો પૂરો પ્રયાસ કરશું, બરાબર. અત્યારે તમે કદાચ ક્વેશ્ચન ખોલવાની ટ્રાય કરશો, એની અંદર ટેસ્ટ અટેમ્પ્ટ કરવાની ટ્રાય કરશો તો ક્વેશ્ચન નોટ અપલોડેડ એવી એરર આવશે. અપલોડ થઈ જશે એટલે તમે ટેસ્ટ આપી શકશો. ક્લિયર? ચાલો, આંતરરાષ્ટ્રીય પાઈ દિવસની ઉજવણી કઈ તારીખે થઈ છે? તો આંતરરાષ્ટ્રીય પાઈ દિવસ આ ક્યારે ઉજવાય છે? 14 માર્ચ. જો પાઈની કિંમત શું હોય, જો આની ઉપરથી જ યાદ રહી જાય, 3.14. 14 તારીખ, બરાબર, અને 3જો મહિનો. ક્લિયર? તો આ પાઈની કિંમત ઉપરથી જ આપણને યાદ રહી જાય કે ભાઈ આ 14 માર્ચે છે, બરાબર. આ દિવસની ઉજવણી થાય છે. આન્સર આવશે ઓપ્શન સી. હાલમાં આંતરરાષ્ટ્રીય પાઈ દિવસ 14 માર્ચે ઉજવાયેલો છે, બરાબર. પાઈ એક ગાણિતિક સંખ્યા છે, બરાબર. એક અચળાંક કહી શકો, ગાણિતિક સંખ્યા કહી શકો. ક્લિયર? જેની કિંમત 3.14 પણ લેવાય છે અને 22/7 પણ લેવાય છે. ક્લિયર? તો આ 3.14 ઉપરથી જ આપણે 14 માર્ચને પસંદ કર્યો છે. ક્લિયર? બાકી યુઝ શું તો કે વર્તુળનું ક્ષેત્રફળ, પરિઘ, આવું બધું ગોતવું હોય, બરાબર, તો એમાં એનો ઉપયોગ થાય. ક્લિયર? ઉપરાંત વાત કરીએ તો 14 માર્ચે ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર પણ હતો,
ઓકે, આંતરરાષ્ટ્રીય પાઈ દિવસ પણ હતો અને આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ પણ 14મી માર્ચે ઉજવાય છે. ક્લિયર? તો આ બધા રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે હોય છે? 22 ડિસેમ્બર. એને પણ યાદ રાખજો. ઓકે, તો આ બધા પોઈન્ટ અગત્યના છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કયા રાજ્યમાંથી કરવામાં આવે છે? તો તમિલનાડુ, કેરળ બંને રાજ્યમાંથી કર્યા છે. થોડાક તમિલનાડુમાંથી કર્યા, થોડાક કેરળમાંથી કર્યા અને હાલમાં જ કર્યા છે માર્ચ મહિનામાં. તો ઓપ્શન સી આપણો જવાબ થશે. હવે કયા કયા કર્યા છે થોડીક એની પણ વાતો કરશું આપણે. તો 11મી માર્ચે બરાબર કેરળના અર્નાકુલમ અને તિરુચિરાપલ્લી તમિલનાડુનું ત્યાં બંને જગ્યાએ 11મી માર્ચે મુલાકાત લીધી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ. આ મુલાકાત દરમિયાન 16,450 કરોડનો ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે એનું ઇનોગ્રેશન અને ડેડિકેશન તેમજ ફાઉન્ડેશન સ્ટોન આ બધું જ છે એક સાથે કર્યું એમણે. બરાબર, તો એ આપણે યાદ રાખીશું. બીજી વાત કરીએ તો આ પ્રોજેક્ટ મુખ્યત્વે શેના રિલેટેડ હતો કે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ તેમજ હાઈવે અને રૂરલ કનેક્ટિવિટી તેમજ રેલવે સેક્ટર સાથે સંબંધિત પ્રોજેક્ટ હતો. અર્નાકુલમ છે કેરળનું, ત્યાં લગભગ 10,800 કરોડની વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે એના શરૂ કરવામાં આવ્યા છે. બીપીસીએલ કોચી રિફાઇનરી ખાતે ઓકે એ પોલીપ્રોપિલિન યુનિટ માટે લગભગ 5,500 કરોડ છે એનું ફાઉન્ડેશન સ્ટોન મૂકવામાં આવેલું છે. તો આ પોલીપ્રોપિલિન યુનિટ છે એના માટે આ ફાઉન્ડેશન સ્ટોન રાખ્યો છે, આધારશિલા પણ કહી શકો. ઓકે, બાકી કેપેસિટી અને આ જે પોલીપ્રોપિલિન યુનિટ છે એની કેપેસિટી કેટલી છે તો કે 400 કેટીપી એક યુનિટ છે. બરાબર, બાકી આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શું તો કે ડોમેસ્ટિક પોલિમર પ્રોડક્શન વધારવું તેમજ ઇમ્પોર્ટ ડિપેન્ડન્સ છે એને ઘટાડવું. ઉપરાંત તમિલનાડુનું તિરુચિરાપલ્લી છે ત્યાંથી એમણે 5,650 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે એનું ઇનોગ્રેશન અને ફાઉન્ડેશન સ્ટોનનું ઉદ્ઘાટન કર્યું છે. તો અહીંયા બીપીસીએલનો સીજીડી નેટવર્ક છે, સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, સીજીડીનું ફૂલ ફોર્મ થાય સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન. એના માટે નીલગિરી અને ઈરોડા જિલ્લાની અંદર લગભગ ટોટલ 3,680 કરોડનો ફાઉન્ડેશન સ્ટોન મૂકવામાં આવેલો, મતલબ એટલા કરોડના ખર્ચે બનશે. પ્રોજેક્ટમાં લગભગ 8.8 હાઉસહોલ્ડ અને 8.8 લાખ હાઉસહોલ્ડ છે એને પીએનજી સપ્લાય મળશે. ઉપરાંત 200થી વધારે કોમર્શિયલ એસ્ટેબ્લિશમેન્ટ છે ઓકે એને ગેસ સપ્લાય મળશે. ઓકે, બાકી 200 સીએનજી સ્ટેશન પણ સ્થાપિત થશે. તો આ બધી અગત્યના મુદ્દા છે કે જ્યાં જ્યાં ઉદ્ઘાટન કર્યા છે. આમાંથી રેર કેસમાં ક્વેશ્ચન આવે. આટલું બધું તમને જણાવ્યું છે કે આમાંથી બધું અલગ અલગ ટોપિક લેવા એની જગ્યાએ એક સાથે હું આ બંને રાજ્યની અંદર જે ઉદ્ઘાટન કર્યા છે એ બધું એક જ સ્લાઇડની અંદર એક જ ક્વેશ્ચનમાં કવર કરી લો ડિસ્ક્રિપ્ટિવમાં. બરાબર, બાકી આને અલગ અલગ વન લેયર બનાવાય તો પણ થાય. બરાબર, પણ એટલા બધા અગત્યના પોઈન્ટ ન લાગ્યા મને, એટલે થોડું ઘણું આપણે એને ઇગ્નોર કરો તો પણ ચાલશે. એટલે આ ટોપિકમાંથી પૂછાય એવા ક્વેશ્ચન છે ઓછા છે. બરાબર, એટલે આ ટોપિકને તમારે ઇગ્નોર કરવો હોય તો કરી શકો છો. વર્લ્ડ સ્લીપ ડે અથવા તો વિશ્વ ઊંઘ દિવસ ક્યારે ઉજવાય છે? આ છે ને દર વખતે કોઈ ફિક્સ તારીખ નથી હોતી, માર્ચ મહિનાના બીજા ગુરુવારે ઉજવાય છે. તો આન્સર આવશે, સોરી બીજા ગુરુવારે નહીં, બીજા શુક્રવારે. ઓપ્શન ડી આપણો આન્સર બનશે. હાલમાં જ માર્ચ મહિનાના બીજા શુક્રવારે વિશ્વ ઊંઘ દિવસ ઉજવાયેલો, એટલે આજે 17 તારીખથી પણ આ ઉજવાયેલો ક્યારે તો કે 13 તારીખે 13 માર્ચે ઉજવાયેલો છે. માર્ચ મહિનાના બીજા શુક્રવારે ઉજવાય છે વિશ્વ ઊંઘ દિવસ. ઓકે, થીમ આની છે સ્લીપ વેલ લીવ બેટર. ઓકે, ઊંઘ કેટલી જરૂરી છે ને બરાબર એનું મને બહુ જ પેલું થઈ ગયું છે અનુભવ. બરાબર, એક સમય એવો હતો કે પૂરતી ઊંઘ નહોતો લેતો. બરાબર, કામ પાછળ જ આખો દિવસ કાઢતો હતો. બરાબર, રાત્રે પણ લેપટોપ ખોલી અને આ બધું થોડું ઘણું શરૂ જ હતું આપણું. ઓકે, કામ કરવાનું ને કોઈ પણ બીજા ખાલી આ નહીં ઓનલાઈન કોચિંગ નહીં પણ એની સિવાયના પણ બીજા કામ છે કમ્પ્યુટર મારફત કરતો હતો. બરાબર, ઊંઘ મારી હતી ત્યારે લગભગ 5-1 કલાકની, અને એ સમયગાળાની અંદર મને બીપીની તકલીફ થઈ. બરાબર, પછી પલ્સની તકલીફ થઈ. ઓકે, પલ્સ હાઈ થઈ ગયા હતા. સો આ ઊંઘ જ્યારે પૂરતી ના હોય ને ત્યારે ઘણી બધી બીમારીઓ થાય. બરાબર, ધીમે ધીમે કરતાં શરૂઆત બીપી ને પલ્સથી થઈ હતી મને,
અને એના પછી ચેસ્ટ પેન ને એવું ઘણું બધું થયેલું હતું. પણ પછી એક વસ્તુ ખબર પડી કે ઊંઘ છે એ ખરેખર જરૂરી છે. બરાબર? આપણે ઘણી વખત જે મોટિવેશનલો બધા હોય એની આપણે સાંભળતા હોય કે ભાઈ હું 4 કલાક સૂવું છું, 5 કલાક સૂવું છું, ત્યારે મને સક્સેસ મળી. એ વસ્તુ ખોટી છે. બરાબર? જો એ ખરેખર 4-5 કલાક જ સૂતા હોય ને તો એની હેલ્થ સારી હોય જ નહીં. બરાબર? આ હું ગેરંટી આપું છું. બરાબર? તમારી ઊંઘ છે બરાબર મિનિમમ 6 થી 7 કલાક હોવી જોઈએ અને 7 કલાક કન્ટિન્યુઅસ ઊંઘ હોવી જોઈએ. એવું નહીં કે પહેલા 3 કલાક સૂઈ લીધું પછી 4 કલાક સૂયા. આવી કટકાવાળી ઊંઘ છે એ પણ તમને હેરાન કરશે. બરાબર? એટલે જે લોકો રીડિંગ કરે છે બરાબર, એટલે તમે પોસિબલ હોય તો એક સાથે 7 કલાકની ઊંઘ લઈ લો. પછીના જેટલા પણ કલાક બચે છે એમાં તમે તમારું કામ કરો, રીડિંગ કરો. બરાબર? મને એ વસ્તુ અનુકૂળ નહોતી આવી. જસ્ટ મારો દાખલો આપું છું. ઘણાને આમાંથી એ કટકાવાળું પણ અનુકૂળ આવી જતું હોય છે. ઊંઘ પૂરતી થઈ જતી હોય કટકા કરીને તો પણ વાંધો નથી આવતો હોતો. બરાબર? તો એ તાસીર ઉપર છે. મને એ વસ્તુ અનુકૂળ નથી આવી. બરાબર? તો જસ્ટ ખાલી તમારી સાથે શેર કરું છું. બરાબર? ઊંઘ દિવસની વાત આવી એટલે જસ્ટ મારું જ એક્ઝામ્પલ દઉં છું. ક્લિયર? તો ઊંઘ ખરેખર જરૂરી છે. બરાબર? 14 માર્ચ 2008માં સૌથી પહેલી વખત ઊંઘ દિવસની ઉજવણી થઈ હતી, સ્લીપ દિવસ. વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ એમાં મેડલ ટેબલમાં કયો દેશ પ્રથમ સ્થાને છે? આપણો દેશ ભારતમાં જ આયોજન થયું હતું. ભારત પ્રથમ સ્થાને છે તો ઓપ્શન બી જવાબ થશે. હાલમાં જ વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ છે ભારતમાં નવી દિલ્હી ખાતે યોજાયું. ભારત મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન ઉપર છે. ભારતે ટોટલ 208 મેડલ જીત્યા. એમાં 75 ગોલ્ડ છે, 69 સિલ્વર છે અને 64 જેટલા બ્રોન્ઝ મેડલ છે. ટોટલ કેટલા છે સાહેબ? તો કે ટોટલ છે 208. ક્લિયર? તો 3 દિવસ સુધી ઇવેન્ટ ચાલી હતી. ભારતનું પ્રદર્શન ખરેખર સૌથી સારું રહ્યું. ઓકે, તો વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ છે 2024ની ભારતમાં જ રમાઈ. મેડલ ટેબલમાં પણ ભારત પ્રથમ સ્થાને, એટલે બીજું કંઈ યાદ રાખવાનું થતું નથી. બીસીસીઆઈ દ્વારા બીસીસીઆઈ એવોર્ડ 2024 જાહેર થયો. એના હેઠળ કર્નલ CK નાયડુ લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એ કોને મળ્યો છે? આ મળ્યો છે રાહુલ દ્રવિડને. તો આન્સર આવશે ઓપ્શન ડી. એકચ્યુઅલમાં પુરુષોમાં 2 વ્યક્તિને આપેલો છે CK નાયડુ લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. એક તો મળ્યો છે રોજર બિન્નીને અને એક મળ્યો છે રાહુલ દ્રવિડને. આ ઉપરાંત લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ફોર વુમન, બરાબર, એમાં એ એવોર્ડને પણ કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કહેવાય, પણ મહિલાઓ માટેનો. એ કોને મળ્યો? એ મળ્યો મિતાલી રાજને. ઓકે, પોલી ઉમર ગિલ એવોર્ડ છે એ કોને મળ્યો હતો? પોલી ઉમર ગિલ એવોર્ડ મહિલાઓમાં મળ્યો સ્મૃતિ મંથનાને, પુરુષોમાં મળ્યો છે શુભમન ગિલને. બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર માટે આપવામાં આવે છે બીસીસીઆઈ દ્વારા પોલી ઉમર ગિલ એવોર્ડ. ઓકે, તો મહિલાઓમાં સ્મૃતિ મંથાના, બરાબર, પુરુષોમાં શુભમન ગિલને મળ્યો છે. CK નાયડુની વાત થઈ ગઈ. બીજી વાત કરીએ તો લાલા અમરનાથ એવોર્ડ આ ઓલરાઉન્ડર ક્રિકેટરને આપવામાં આવે છે. આ મળ્યો છે આયુષ મહાત્રેને. ઓકે, તો એમને પણ યાદ રાખી લેજો. CK નાયડુ લાઈફ જીવનભરના યોગદાન માટે મળે છે. પોલી ઉમર ગિલ એવોર્ડ છે એ બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર માટે મળે છે. ક્લિયર? બસ આટલું યાદ રાખવા જેવું હતું. હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા PM કિસાન સન્માન નિધિ યોજના એનો 22મો હપ્તો કયા સ્થળેથી જાહેર કરવામાં આવેલો છે? તો આસામના ગુવાહાટી ખાતેથી 22મો હપ્તો છે જાહેર કર્યો છે. ઓપ્શન બી ખરેખર આપણો જવાબ થશે. હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આસામના ગુવાહાટી ખાતેથી PM કિસાન સન્માન નિધિ યોજના છે એનો 22મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. યોજનાનો લાભ કેટલા ખેડૂતોને મળશે? તો કે 9.32 કરોડ ખેડૂતો છે એના ખાતામાં DBTના મારફતે પૈસા જમા થશે. આ વખતે ટોટલ ઓકે 18,650 ખેડૂતો છે, બરાબર, લગભગ આટલા ખેડૂતો છે એને લાભ મળે, એટલા ખેડૂતોને હપ્તો ચૂકવવામાં આવ્યા છે. બરાબર, તો એ આપણે યાદ રાખશું. બાકી 2019માં આ યોજનાની શરૂઆત થઈ છે. ટૂંકમાં આ એમાઉન્ટ છે અને આટલા ખેડૂતો છે એ બધાને મળ્યું છે. ક્લિયર? ઉપરાંત વાત કરીએ તો 2019માં યોજનાની શરૂઆત થઈ. 19માં ક્યારે? તો કે 24મી ફેબ્રુઆરીએ. ઓકે, બાકી નાના સીમાંત ખેડૂતો છે એને આર્થિક સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી. વાર્ષિક 6,000 મળે, 2,000 રૂપિયાના ટોટલ 3 હપ્તા કરવામાં આવે.
ડીબીટીના માધ્યમથી સીધા ખેડૂતના બેંક ખાતામાં જમા થાય. ખેડૂત પરિવાર કલ્યાણ મંત્રાલયની યોજના છે. ડિજિટલ ટ્વિન પ્લાન શરૂ કરનાર સૌથી પહેલો પોર્ટ કયો બન્યો છે? તો આ બીઓ ચિદમ્બરમ પોર્ટ બન્યો છે, તમિલનાડુમાં આવેલો છે. દીનદયાલ પોર્ટ એ કંડલા પોર્ટ છે, જે ગુજરાતમાં આવેલો છે. ક્લિયર? હવે વાત કરીએ તો ડિજિટલ ટ્વિન પહેલ શરૂ કરનારો સૌથી પહેલો પોર્ટ બન્યો છે બીઓ ચિદમ્બરમ પોર્ટ. આ તમિલનાડુ રાજ્યની અંદર આવેલો છે. ડિજિટલ ટ્વિન ટેકનોલોજી દ્વારા પોર્ટની વાસ્તવિક એટલે કે રિયલ ટાઈમ ડિજિટલ નકલ છે એ તૈયાર થશે અને આ ટેકનોલોજી દ્વારા પોર્ટની કામગીરી, ટ્રાફિક મેનેજમેન્ટ છે એનું લાઈવ મોનિટરિંગ કરી શકાશે. બાકી વીઓ ચિદમ્બરમ પોર્ટની વાત કરીએ તો એ તુતિકોરિન પોર્ટ તરીકે પણ ઓળખાય છે. ઓકે, બાકી પોતાના રાજ્યમાં સૌથી પહેલો ડાક ફ્લાય બનાવનારું રાજ્ય એ તમિલનાડુ હતું. તમિલનાડુના હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ હિલિયમ બલૂન દ્વારા એક મિની સેટેલાઇટ છે વિકો સેટ-1 એ લોન્ચ કર્યો છે. તમિલનાડુના નવા રાજ્યપાલને યાદ રાખજો, રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર. અને થાઈપુસમ તમિલનાડુનો અગત્યનો તહેવાર છે. તો થોડાક મુદ્દા તમિલનાડુના રિવિઝન માટે. ક્લિયર? એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈ લઈએ. ભારતીય સેનાએ ઓપરેશન સાગર બંધુ હેઠળ કયા દેશમાં એક બ્રિજ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો આ શ્રીલંકામાં શરૂ કર્યો છે. ફ્રીડમ શિલ્ડ એક્સરસાઇઝનું આયોજન કયા દેશો વચ્ચે થયું? આ અમેરિકા, સાઉથ કોરિયા વચ્ચે થયું ફ્રીડમ શિલ્ડ એક્સરસાઇઝ. ઓકે, હાઈવે પ્રદૂષણનો સામનો કરવા માટે ભારતનો સૌથી પહેલો માઇક્રો એલગી એર ટાવર એ કયા સ્થળે ખોલાયો છે? આ દિલ્હીમાં ખોલાયો, નવી દિલ્હી ખાતે. કયા રાજ્યની સરકારે ઉચ્ચ કૃષિ ક્ષમતાવાળા 500 ગામ ઉચ્ચ કૃષિ ક્ષમતાવાળા 500 ગામ એને પ્રાકૃતિક ખેતી ગામ તરીકે વિકસિત કરવા માટે જાહેરાત કરી છે? તો જ્યાં ફળદ્રુપ જમીન છે, ટૂંકમાં ઉચ્ચ કૃષિ ક્ષમતાવાળા એટલે કે ફળદ્રુપ જમીનવાળા ગામ છે, એવા 500 ગામને પ્રાકૃતિક ખેતી ગામ તરીકે વિકસિત કરવામાં આવશે, નેચરલ ફાર્મિંગ કરવામાં આવશે. આ ડિસિઝન લીધું છે ગુજરાતે, તો આન્સર આવશે ગુજરાત. જાહેરાત ગુજરાતે કરી છે. પર્પલ ફેસ્ટનું આયોજન કયા સ્થળે થયું? આ નવી દિલ્હીમાં થયું. દિવ્યાંગ લોકો માટે હોય છે પર્પલ ફેસ્ટ. ચિરાગ પાસવાન કેન્દ્રીય મંત્રી છે, એમણે કયા સ્થળેથી પીએમએફએમઈ ઇન્ક્યુબેશન સેન્ટર છે એનો શુભારંભ કરાવ્યો? આ આસામ ખાતેથી કરાવ્યો. 94માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું? મયંક ચક્રવર્તી બન્યા છે. વર્લ્ડ પેટા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સમાં પ્રથમ ક્રમે કોણ રહ્યું? ભારત આવી ગયું છે. દ્રષ્ટિબધિત લોકોને યાત્રામાં સહાયતા આપવા માટે ધ્વનિ સંપાદિત ઇનોવેશન છે અને કયા રાજ્યનું આ ધ્વનિ સંપાદિત ઇનોવેશન છે એના માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે? તો આ કર્ણાટકનું છે. દ્રષ્ટિબાધિત લોકો માટે એમને કામ કર્યું છે એના માટે એમને આ રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવેલો છે. બસ 17 ફેબ્રુઆરીમાં આટલું રાખીએ. મળીએ 18મી ફેબ્રુઆરીના વિડીયોમાં. આજે થોડીક વાતો વધારે કરી છે એના કારણે વિડીયોની લેન્થ મળી છે. બાકી 10-15 મિનિટમાં પૂરો થઈ જ જાય છે આપણો વિડીયો. ઓકે, તો બસ આટલું રાખશું આપણે આજના વિડીયોમાં. આવતીકાલે ફરી પાછા મળશું.